હવે મારી ભગવતી મેલડી આવ્યા છો બાપ, જેને હૃદયનો અવાજ કહેવાય, અંતરનો અવાજ કહેવાય બાપ. અરે બાપ, એક એક ધબકારે જેને અંતર પડદાની માલપા જે વાતો કરે ને બાપ, ઈ દુનિયાની માલપા દેવ. એટલે કેવું પડે મારી ભગવતી મેલડી આવ્યા હોય શું કે, મારી તારો મુઠ્ઠી ધૂળનો ધડીમલો, એ મારી મેલડી વિખાવા દેશ નહીં. લીમડાના બે બે લાકડામાંથી આવે તની નાગણી બની. આ મારી હા મારી ડશીલી નાગણી મેલડી ને કોઈ થી ટકો નહીં કરાય ને. તારી ઢાંકણી શરીરનું ઢાંકણી શરીરનું મારી ધરમ મારી જોગ માયા મેલડી જવા દેશ નહીં. રાજા માને, પ્રજા માને, હિન્દુ માને, મુસલમાન માને, પણ મારી મેલડી જો ભગવતી ધારે તો મોટી ટોપીઓ પહેરેલી હોય એની મારી મેલડીને તાજમ ભરવું પડે હો બાપ. અને ઈ બાપ માં છે હો. અરે નાગના કઈડા તો હાડા ત્રણથી જીવી જાય, પણ મારી ડશીલી નાંગણી મેલડી નું જો કઈડું હોય તો ઈ ડગલું ન ભરવા દે. ઈ મારી ભગવતી મેલડી છો બાપ. જેથી દુઃખની ઘડી આવે એ મારી કુડા કંડિયાની કળી ના ગમે. મારી દુઆયેલી વેળા નો મળી ધણી મટી સોને. આ અવાજ જે છે એ કાલેરો અવાજ, ભાંગતી રાત થઈ છે. અને મારી મેલડીને આ અવાજ બહુ વાલો છે, જેને કાલિંગો અવાજ કરીએ. અને જો મારી ભગવા ઝંડાની મેલડી આવી અને ખમા ન કહેતો તો મારી ઘુઘરી આળી મેલડીનો માંડવો લીમડાની માલપા ન કહેવાય બાપે, કારણ કે દેવી છે બાપ. અને એને જગાડવી હોય તો આવો કાલિંગો અવાજ કરવો પડે. તો કે આપણે મજા તો બધી કરીએ છીએ, પણ આ સમય છે. ભલા ભલા ભલો ભલો મારી કાનિયા સોગીની હરભાઈ મેલડી ભલો. વાફરે ઈ વડાઈ વાય મારી મેલડી વનરા હલી જા. પણ હલાવને એ મારી હલાવને મારી મેલડી હબાઈ જેવો તું ડુંગરો. મારી સયાર નાહી ડોળાની મેરુલ નારી. મારી વાત ના બોલી દેવ ભલો. દુખિયા માણસની પેલી કેવાય નિર્ધનિયાનું નાણું મારી ધૂળના ધડીલાની મેલડી મોટી સમય. બરાબર ક્યાં સાયર આઈ, ક્યાં મારી મેળાગીરી મેલડી મારી મારી કાનિયા ત્વચીની મારી હરમાઈ મારી ભગવા ઝંડાની ભગવતી મેલડી. અરે બાબા
કાળીગો અવાજ કરું અને જો મારી મેલડીના વિષય બેઠા હોય અરે એક ટકોર થાય અને જો કાળીગો અવાજ કરું મારી દેવ જાગીર જવાબ નો આપે તો મારી ભગવા ઝંડાની મેલડી નો કહેવાય હો બાપ હા મણી ભરો મારી આંધળા માણસની આંધળાની મારી આંધળા કડી બની નિર્ધનિયાનું મારી નાણું બની મારી નબળા માણસની મૂડી બની ન ઊભી નો રહી જાય મારી હા મારી ભગવતી મેલડી ભરો અરે બાપ નિર્ધનિયાનું નાણું કહેવાય આંધળા માણસની અંધ લાકડી બની અને મારી મેલડી ઊભી રહી જાય બાપે અને જેદી એમ કહેવાય ઓશિયાળો આહોડું પડે હીરિયા લાસુડીની મેલડી કહેવાય ગોબરાની ગરીબાઈની દેવ કહેવાય અરે હીરિયા પારગલીની મેલડી કહેવાય શિયાવાડાની માલપા મારી કાનિયા જોગીની મેલડી કહેવાય બાપ જેને આખું ધોળકા ઢંઢોળી નાખ્યું હતું બાપે હા મારી ફુખરિયાળી મેલડી ભરો ઉગે મારી મેલડી તને દેગું સડે જી ઉગે મારી મેલડી તને દેગું સડે મારી રાજા કરણની વેલાયું થઈ જો મારી પ્રભાત નો એ મારી મેલડી પર બની જઈ 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 અરે બાપ મારી આકાશી મેલડી હોય અને કોઈ ગામ એવું નહીં હોય કે મારી નનામી બાળકી મેલડી નો પાણો નહીં હોય બાપ લાય અને એટલે કેવું પડે બાપ એ મારી નનામી બાળકી આવે મારી નનામી બાળકી મારી નનામી બાળકી આવે મારી નનામી બાળકી આવે મારી નનામી બાળકી મેલડી બોલો ઓળખી લે ને મને ઓળખી લે મારા જીવન મને ઓળખી લે દાદો કે મારી મને બોલા મારા જીવન મને ઓળખી લે જો મેલડી સૌ હું મેલડી સૌ લોઠાના દાંત વાળી મેલડી સૌ હું તો મેલડી સૌ લોઠાના દાંત વાળી મેલડી સૌ યો આ મારી નનામી બાળકી મેલડી બોલો એકલ નો બેલી આવે મારી નનામી બાળકી આવે મારો એકલ નો બેલી આવે મારી નનામી બાળકી આવે મારો એકલ નો બેલી આવે મારી નનામી બાળકી આવે મારો એકલ નો બેલી આવે મારી નનામી બાળકી આવે મારી ભગવતી નનામી બાળકી બેલની ભલો આમાં હા અરે બાપ મારા હિન્દુસ્તાન ની મલબા મેલડી બેઠી હોય ઝાડે પાડે નદીએ નેરે તો નામ હારી પૂજાય પણ સાયલાની મલબા ભગા અણદાની મેલડી કહેવાય સંધેણ ભેંસ જેદી એમ કહેવાય રજવાડામાં કરિયાવરમાં બેન દીકરીને આપી દીધી હોય અને તેથી
મારો ભગો અણદો દૂધ પીવે નહીં, ખાય નહીં, અને તેથી મારી મેલડી મૈયારણ બન્યા હતા. હો બાપ, મધરી રાતના સમયે માં ભગવતી મેલડીને મૈયારણ જેવું સ્વરૂપ ધારણ કરી અને કીધું તું ભગલા હવે દૂધ પી લે. બાપ કોણ બોલે કે હું તારી દેવ મેલડી બોલું છું, નથી પીવા. અને તેથી મારી મેલડી અને ભગા આણદા ને બે ને મધરી રાતના સમયે વાત થાય. શું કે બાપ? અરે મૈયારણ બની એ બોધણી, અરે દૂધ પીલે ભગલા તારી દેવી બોલું જો. મૈયારણ બની અરે બોધણી લીધી, અરે મૈયારણ બની અરે બોધણી લીધી. ઓએ તારી દેવી બોલું, માતા મેલડી બોલું, તારી દેવી બોલું, માતા મેલડી બોલું. તારી દેવી બોલું, તારી માતા બોલું. હા મારી ભગવતી, હા તારી દેવી બોલું, માતા મેલડી બોલું, તારી દેવી બોલું. આ મારી ખુખરિયાળી મેલડી નો માંડવો. ખરેખર આપણે અહીંયા ગાઈએ તો આવા ગરબા ગીતો ગાઈએ, પણ ઉત્તર ગુજરાતમાં જે અમે જઈએ છીએ ના એક નાની એવી દેરી હોય અને એમાં મારી મેલડીનું 3 પાંખડા વાળું ત્રિશુળ હોય. હો ભાઈ, માથે સિંદૂર ચડાવ્યો હોય. અને ઉત્તર ગુજરાતની માલપા 12 ગવે આપણા વડવાઓ કે ને બોલી બદલે એમ ન્યા ગાતા હોય કેવી રીતે ગાય? મારી ભગવતી દેરીની માલપા હોય, નાની એવી દેરીની માલપા. અને એટલે કે બાપ એ તારું દેરું ગગનમાં ગાદે હો ગાદે, અરે ગાદે માં મેલડી અલગ મેલા.